विद्यार्थी मित्रों, कालना लेक्चरमां आपणे परागनयन शुं छे अने परागनयननी समजूती मेळवी हती। त्याथी आगळ આપણે હવે પરાગનયન અને તેના પ્રકારોની પણ આપણે ચર્ચા કરી છે। વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે કહ્યું કે પરાગનયન મુખ્યત્વે પરાગરજનો સ્ત્રોત શું છે, પરાગરજના સ્ત્રોતને આધારે આપણે પરાગનયનના મુખ્યત્વે ત્રણ પ્રકારો આપીએ છીએ। મુખ્ય ત્રણ પ્રકારો કયા કયા છે તો કાલે આપણે ચર્ચા કરીએ પ્રમાણે પહેલો પ્રકાર જે છે એને આપણે નામ આપેલું તો સ્વફલન કહેવાય। બીજો પ્રકાર જે છે એને કાલે આપણે નામ આપ્યું તો એને આપણે ગેટેરોગેમી તરીકે ઓળખીએ। અને ત્રીજો પ્રકાર જે છે જેને આપણે પરવશ અથવા કાલે આપણે ચર્ચા કરીએ પ્રમાણે ઝેનોગેમી કે પછી પરપરાગનયન તરીકે પણ ઓળખીશું। તો વિદ્યાર્થીઓ, આજનો આપણો ટોપિક છે પરવશ અથવા એને મેં કહ્યું પ્રમાણે કે ક સાયલેન્ટ રાખી બોર્ડની અંદર એક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, સમજાવો ઝેનોગેમી। આને જ બીજા શબ્દોમાં સરળ ભાષામાં ગુજરાતીમાં જો બોલવું હોય તો આને આપણે પરપરાગનયન તરીકે ઓળખીએ। તો વિદ્યાર્થીઓ, કાલે આપણે આકૃતિ દોરેલી અને સમજાવેલું કે પરાગનયન એટલે શું। તો પહેલા કાલનું એક સરસ મજાનું વિઝન કરીએ કે જ્યારે પુંકેસરનું પરાગાશય પુખ્ત થાય ત્યારે એ વિવિધ ધારથી ફાટે, પરાગાશયનું સ્ફોટન થાય અને પરાગાશયમાંથી મોટી સંખ્યામાં અસંખ્ય પરાગરજ છૂટી પડે। આ જે પરાગરજ છે, આ પરાગરજ શું કરે તો આ જે પરાગરજ છે એ પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશય ઉપર સ્થાપિત થાય। આ આખી જે ઘટના છે, આખી ઘટનાને આપણે શું કહીશું તો આપણે પરપરાગનયન તરીકે ઓળખીશું। તો વિદ્યાર્થીઓ, અહીંયા પરપરાગનયન એટલે શું, પરપરાગનયનની જે આખી પ્રક્રિયા છે તો એને શું કહેવાય તો એને આપણે જરા જોઈએ। પરપરાગનયન તો જ્યારે પુષ્પના પુષ્પના પુંકેસર અને એ પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશય ઉપર સ્થાપિત થાય તો અહીંયા પરાગરજ આ પરાગરજ એક વનસ્પતિની પરાગરજ અન્ય વનસ્પતિ અને એના પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશય ઉપર સ્થાપિત થવાની આખી પ્રક્રિયા કે જેને આપણે હવે પરપરાગનયન તરીકે ઓળખીએ। તો વિદ્યાર્થીઓ, તમને ખબર પડી ગઈ પરવશ એટલે શું। ટૂંકમાં એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે પરપરાગનયન અથવા પરવશ એટલે વનસ્પતિ બીજી વનસ્પતિના પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશય ઉપર સ્થાપિત થવું। તો આ આખી જે ઘટના છે, આ ઘટનાને આપણે શું કહીએ તો આને આપણે પરપરાગનયન તરીકે ઓળખીએ। તો વિદ્યાર્થીઓ, તમને અહીંયા ખબર પડી ગઈ કે પરપરાગનયન શું છે અથવા તો પરવશ શું છે। અહીંયા પરાગનયનની ખાસિયત એ છે કે આ પ્રકારના પરાગનયનની અંદર જે પરાગરજ છે એ પરાગરજ જ્યારે અહીંયા સ્થાપિત થાય છે ત્યારે આ પરાગરજ છે ને એ જનીનિક ભિન્નતાવાળી હોય। કેવી હોય? જનીનિક ભિન્નતાવાળી। ટૂંકમાં એવું કહી શકાય કે પરાગરજ જે છે એ જનીનિક ભિન્નતા ધરાવતી હોય। કારણ એ છે કે વનસ્પતિ અલગ છે, અલગનો મતલબ એક જ જાતિની બે જુદી જુદી વનસ્પતિઓ છે અને બંને વનસ્પતિઓમાં આપણને ખબર છે કે પૃથ્વી પર ક્યારે બે સજીવો એક સરખા હોતા નથી, એટલે સ્વાભાવિક છે કે બંને વનસ્પતિઓ જે છે એમાં જનીનિક લક્ષણો જુદા જુદા હોય। એટલે આમ નવી જે પરાગરજ જે બીજી વનસ્પતિ ઉપર આવીને પડે છે એ હંમેશા કેવી હોય તો એ હંમેશા આપણે કહી શકીએ કે સાહેબ એ જનીનિક ભિન્નતા ધરાવતી હોઈ શકે। તો મેં પહેલી તમને સમજૂતી અહીંયા પરપરાગનયન એટલે શું, પરવશ એટલે શું અને ઝેનોગેમી એટલે શું એ સરસ મજાનું સમજાવ્યું। કાલે વિદ્યાર્થીઓ આપણે ચર્ચા કરેલી કે પરાગનયનની જે આખી પ્રક્રિયા છે એમાં પણ પરપરાગનયનની જે આખી પ્રક્રિયા ક્યારે પરાગવાહકો વડે ના થાય। આ આખી પ્રક્રિયા માટે પરાગવાહકો ખૂબ જ જરૂરી છે। તો અહીંયા પરાગવાહકો
પરપરાગનયન માટેના જે પરાગવાહકો છે એ પરાગવાહકો શું છે એની આપણે જરા ચર્ચા કરીએ. તો વિદ્યાર્થીઓ, પરાગવાહકો એટલે તો મોટે ભાગે વનસ્પતિમાં પરાગરજનું પરાગાસન ઉપર સ્થળાંતરિત કરી જતા જે ઘટકો છે, વનસ્પતિમાં પરાગાસન ઉપર પરાગરજનું સ્થળાંતરિત કરી આપે એવા જે ઘટકો, આ ઘટકોને હવે આપણે પરાગવાહકો તરીકે ઓળખીએ. મોટે ભાગે વિદ્યાર્થીઓ, પરાગવાહકો આવા બે પ્રકારના હોય. એક પ્રકારના જે પરાગવાહકો છે જેને આપણે અજૈવિક પરાગવાહકો તરીકે ઓળખીએ, અને બીજા પ્રકારના જે વાહકો છે જેને આપણે જૈવિક પરાગવાહકો તરીકે ઓળખીએ. તો અહીંયા બે પ્રકારના જે પરાગવાહકો છે એ પરાગવાહકોની મેં તમને સમજૂતી આપી. મોટે ભાગે વનસ્પતિની ખાસિયત એ છે કે અહીંયા બે પ્રકારના જે પરાગવાહકો છે એ પરાગવાહકો વડે જ અહીંયા વનસ્પતિમાં પરાગનયનની પ્રક્રિયા થતી હોય. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પરપરાગનયનની, એટલે આમાં પરાગવાહકોની હાજરી ખૂબ જ જરૂરી છે, એ ખાસ ધ્યાન રાખવું. અજૈવિક પરાગવાહકો તરીકે કોણ કોણ હોઈ શકે? તો અજૈવિક પરાગવાહકો તરીકે પવન હોઈ શકે, અજૈવિક પરાગવાહક તરીકે બીજા પાણી હોઈ શકે, જ્યારે જૈવિક પરાગવાહકો તરીકે કોણ હોઈ શકે? તો જૈવિક પરાગવાહકો તરીકે આપણે કહી શકીએ કીટકો, બરાબર, કે જે સજીવો છે એટલે આપણે એમને જૈવિક પરાગવાહકો કહીએ. કીટકો વડે કેટલીક વનસ્પતિઓમાં પરાગનયન થાય. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમાં પ્રાણીઓ વડે પરાગનયન થાય, તો આ પણ જૈવિક પરાગવાહકો કહેવાય. કેટલીક એવી પણ છે કે જેમાં પક્ષીઓ વડે પરાગનયન થાય, કેટલાક સરીસૃપો વડે પરાગનયન થાય, સસ્તન વડે પરાગનયન થાય. તો બધા જે છે એ આપણે એવું કહી શકીએ કે જૈવિક પરાગવાહકો છે. તો અહીંયા વિદ્યાર્થીઓ, મેં તમને સમજાવ્યું કે વનસ્પતિઓમાં મુખ્યત્વે બે પ્રકારના પરાગવાહકો હોય, એક જૈવિક છે અને બીજા અજૈવિક છે. પણ ધ્યાન એ રાખવાનું કે પૃથ્વી ઉપર આવેલી જે મોટા ભાગની બધી જ વનસ્પતિઓ છે એ મોટા ભાગની બધી જ વનસ્પતિઓમાં પરાગનયનની જે પ્રક્રિયા છે એ જૈવિક ઘટકો વડે થાય છે. અથવા એવું કહી શકાય કે મોટા ભાગનું જે પરાગનયન છે એ કીટકો, પ્રાણીઓ અને પક્ષીઓ વડે વનસ્પતિમાં જોવા મળે છે. ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ અજૈવિક પરાગવાહકોનો ઉપયોગ કરે છે. બહુ જ ઓછી માત્રામાં પવન અને પાણી વડે વનસ્પતિઓમાં પરાગનયનની પ્રક્રિયા જોવા મળે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે પહેલા અજૈવિક પરાગવાહકો શું છે એનાથી આપણે ચર્ચા શરૂ કરીએ. અજૈવિક પરાગવાહકો, જેમાં આપણે કહ્યું કે પવન અને પાણી વડે પરાગનયનની પ્રક્રિયા થાય. તો વિદ્યાર્થીઓ, એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે પવન અને પાણી વડે થતા પરાગનયનમાં સંગત પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. એટલે આ એક બાબત જરા તમારે ધ્યાન રાખવાની. મેં એક શબ્દ લખ્યો છે સંગત પરાગરજ. એ જ વનસ્પતિની, એ જ જાતિની પરાગરજ એ જ પ્રકારની વનસ્પતિ ઉપર આવીને બેસે તો એ એના માટે સંગત પરાગરજ કહેવાય. અને એ સંગત પરાગરજ વડે પરાગનયન થવાની શક્યતા એ આવી વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી હોય. માટે આવી વનસ્પતિઓની ખાસિયત એ છે કે અહીંયા વ્યયની શક્યતા વધારે રહેલી હોય. એટલે પરાગરજ જે છે એ વ્યય પામવાની શક્યતા ખૂબ જ વધારે હોય. વનસ્પતિને તો ખબર નથી કે આ મારી જાતિની પરાગરજ છે, એટલે આમ વનસ્પતિઓમાં સંગત પરાગરજ વડે પરાગનયન થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય. એટલે આવી વનસ્પતિઓમાં વ્યયની સંભાવના ખૂબ ઊંચી હોવાથી આવી વનસ્પતિઓની ખાસિયત એ છે કે જેમાં પવન અને પાણી વડે પરાગનયન થાય છે, એવી વનસ્પતિઓની ખાસિયત એ છે કે તેઓ ખૂબ જ મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરે છે. ખૂબ જ મોટી સંખ્યામાં તેઓ પરાગરજ ઉત્પન્ન કરે, જેથી કરીને શું થાય, જો મોટાભાગની પરાગરજ વ્યય પામે તો થોડીક પરાગરજ પણ એ જાતિની વનસ્પતિના પરાગાસન ઉપર આવીને બેસવાની સંભાવના રહે. ટૂંકમાં અહીંયા આવી અનિશ્ચિતતાની પૂર્તતા માટે અજૈવિક પરાગવાહકો વડે થતા પરાગનયનમાં
પુષ્પો ખૂબ જ મોટી સંખ્યામાં શું કરે તો પરાગરજ ઉત્પન્ન કરે, જેથી કરીને ફલનની તકો એ ઉજળી બને અથવા ફલનની શક્યતાઓ વધી જાય. તો વિદ્યાર્થીઓ, તમને અજૈવિક પરાગનયન શું છે અને અજૈવિક પરાગનયન શેના વડે થાય એની મેં તમને સમજૂતી આપી. અને આ પ્રકારના પરાગનયનની એક મર્યાદા એ છે કે સંગત પરાગરજ વડે પરાગનયન થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય. સંભાવના ખૂબ જ ઓછી હોય એટલે સ્વાભાવિક છે કે સ્વયની શક્યતા વધારે રહેલી હોય. અને આવી અચોક્કસતા છે એ અથવા અનિશ્ચિતતા જે છે એની પૂર્તતા કરવા માટે વનસ્પતિઓ ખૂબ જ મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરે છે. અને આ પરાગરજ વડે સ્વાભાવિક છે કે ફલન થવાની શક્યતા, મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન થાય એટલે ફલન થવાની શક્યતા વધી જાય અને આમ વનસ્પતિ પોતાનો વંશવેલો આગળ વધારી શકે. તો પહેલા એક નાની સરખી સરસ મજાની મેં બાબત તમને સમજાવ્યું કે અજૈવિક પરાગનયનમાં એક જે મર્યાદા છે એની એક સરસ મજાની મેં તમને સમજૂતી આપી. હવે આપણે જાણીએ એ પ્રમાણે તો એક એક કરીને આપણે પરાગનયનના પ્રકારો ભણતા જઈએ. પરપરાગનયનના વાહકો અને જે વનસ્પતિ છે એને આધારે હવે આપણે પરાગનયનના પ્રકાર આપીશું. જેમ કે જે વનસ્પતિઓમાં પવન વડે પરાગનયન થતું હોય તેવી વનસ્પતિઓને વાતપરાગિત વનસ્પતિ કહેવાય અને આવા પરાગનયનને વાતપરાગનયન પણ કહેવાય. એ જ રીતે પાણી વડે થતું પરાગનયન તો આવી વનસ્પતિઓને જલપરાગિત વનસ્પતિ કહેવાય અને એમના વડે થતા પરાગનયનને આપણે જલપરાગનયન અથવા અંગ્રેજીમાં હાઇડ્રોફિલી તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે પહેલો પ્રકાર શરૂ કરીએ. તો પહેલો પ્રકાર જે છે એ અજૈવિક પરાગનયન. અજૈવિક પ્રકારના પરાગવાહકોમાં પહેલું જે પ્રકાર છે એ પ્રકારની ચર્ચા આપણે કરીએ. તો પહેલો પ્રકાર તો બોર્ડ ઉપર જરા મેં લખ્યું પ્રમાણે યાદ રાખવાનું, વાતપરાગનયન. અને આવું પરાગનયન દર્શાવતી વનસ્પતિ માટેનો શબ્દ છે. આને આપણે શું કહીશું તો આને વાતપરાગિત વનસ્પતિઓ તરીકે પણ ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ, જે વનસ્પતિમાં પવન વડે પરાગનયન થતું હોય, પવન એટલે હમણાં જ થોડી વાર પહેલા આપણે કહ્યું એ પ્રમાણે અજૈવિક વાહકો, અજૈવિક ઘટકો. તો જે વનસ્પતિમાં પવન વડે પરાગનયન થાય, અજૈવિક ઘટક તરીકે પવન વડે પરાગનયન થાય, તો આવી વનસ્પતિઓને આપણે વાતપરાગિત વનસ્પતિ અને આવા પ્રકારના પરાગનયનને આપણે વાતપરાગનયન તરીકે પણ ઓળખીએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા વાતપરાગનયનની આપણે શરૂઆત કરીએ એટલે તમને ખ્યાલ આવે કે જે વનસ્પતિઓમાં પવન વડે પરાગનયન થવાનું છે તો આવી વનસ્પતિઓની ખાસિયત એ છે કે એ વનસ્પતિઓ પવન વડે પરાગનયન કરી શકે એટલા માટે તેઓ કેટલીક વિશિષ્ટતાઓ દર્શાવતી હોય, તેઓ કેટલીક લાક્ષણિકતાઓ દર્શાવતી હોય, અથવા એવું કહી શકાય કે તેઓ પાસે કેટલાક અનુકૂલનો હોય તો જ તેઓ પવન વડે પરાગનયનની પ્રક્રિયાને કરી શકે. જેમ કે પહેલું એક લક્ષણ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવે તો આવી જે વનસ્પતિઓ છે, આવી વનસ્પતિઓની ખાસિયત એ છે કે એમની પરાગરજ પ્રમાણમાં હલકી હોય, ચિકાસયુક્ત હોય એટલે કે ચીકણી હોય અને પ્રમાણમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય છે. તો પહેલો પ્રકાર, પહેલું કેરેક્ટર, તો આવી વનસ્પતિઓની પરાગરજની ખાસિયત મેં તમને કહ્યું હલકી. હલકી હોય એટલે શું થાય તો પવનની સાથે સરળતાથી ઉડી શકાય, એક જગ્યાએથી બીજી વનસ્પતિ ઉપર પહોંચી જાય. ચીકણી હોય તો એને કારણે તેઓ પરાગાસન ઉપર જો પડે તો સ્વાભાવિક છે કે ત્યાં તે ચોંટી જાય અને પરાગનલિકાનું પૂર્ણ કરી અને પશ્ચફલન ઘટનાઓનો વધારો કરે. અને આપણે થોડી વાર પહેલા કહ્યું કે વ્યયની સંભાવના વધારે છે. વ્યય એટલે બગાડની સંભાવના ખૂબ જ વધારે છે. એટલે અહીંયા વનસ્પતિ 1 2 નહીં, 1000 2000 નહીં, લાખોની સંખ્યામાં શું કરે છે તો એવું કહી શકાય કે સાહેબ લાખોની સંખ્યામાં તેઓ પરાગરજ ઉત્પન્ન કરે છે. તો આ પહેલી બાબત. બીજી બહુ જ અગત્યની બાબત કે આવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના પુષ્પોની એક ખાસિયત છે કે આવી વનસ્પતિઓના જે પુષ્પો છે એ પુષ્પોના સ્ત્રીકેસરની અંદર એક જ અંડક હોય. એટલે કે એવું કહેવાય કે તેઓ એક જ અંડક યુક્ત અનેક પુષ્પો ધરાવતો પુષ્પો વિન્યાસ ધરાવે છે. તો તમને ખબર પડી ગઈ કે આવી વનસ્પતિઓ જે છે એ મોટા ભાગની જે વનસ્પતિઓ પવન વડે પરાગનયન કરે છે એ મોટા ભાગની બધી વનસ્પતિઓ એકદળી હોય.
આ એમની એક ખાસિયત છે. અને એકદળી વનસ્પતિઓની અંદર હંમેશા એક જ અંડક હોય. સ્ત્રી કેસરમાં બીજાશયમાં એક જ. ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, ઘઉંનો દાણો કે મકાઈનો દાણો એક અંડક છે અને પછી એ દાણો બીજમાં ફેરવાય. તો મકાઈના ડોડામાં ઘણા બધા અંડકો, એટલે કે એક અંડક એક પુષ્પમાં, એક અંડક એક પુષ્પમાં અને એક વિન્યાસ ઉપર આવા અનેક અંડક અનેક પુષ્પો આવેલા હોય. તો બહુ જ અગત્યની લીટી, બહુ જ અગત્યની લાઈન ચોપડીમાંથી વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવે કે આવી વનસ્પતિઓની ખાસિયત એ છે કે એમના પુષ્પો એક અંડકયુક્ત અનેક બીજાશય ધરાવતા અનેક પુષ્પો સર્જે છે. તો તમને અહીં એક સરસ મજાની ખબર પડી ગઈ કે એક અંડકયુક્ત બીજાશય ધરાવતા, એક અંડકયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ તેમની પાસે આવેલો હોય. આવી વનસ્પતિઓનું બીજું એક બહુ અગત્યનું લક્ષણ વિદ્યાર્થીઓ, તો અહીં આપણે એવું કહી શકીએ કે આવી વનસ્પતિઓના જે પુંકેસર છે, બહુ જ અગત્યની લાઈન છે, ધ્યાન રાખવાનું કે આમના જે પુંકેસર છે એ પુંકેસર ખૂબ જ સારી રીતે ખીલેલા હોય. સારી રીતે ખીલેલા હોય અથવા તો એવું પણ કહી શકાય કે તેઓ હવામાં લહેરાતા હોય. જેથી કરીને શું થાય, તો એવું કહી શકીએ આપણે કે જેથી કરીને શું થાય તો ખૂબ જ સારી રીતે ખુલ્લા કે મુક્ત હોય અને જ્યારે પુષ્પના પુંકેસરનો પરાગાશય સ્ફોટન પામે ત્યારે એમાંથી છૂટી પડતી જે પરાગરજ છે એ પરાગરજ પવનની સાથે શું કરે તો પવનની સાથે ઉડી અને બીજી જગ્યાએ પહોંચી શકે. ટૂંકમાં યોગ્ય રીતે એવું કહી શકાય વિકિરણ પામી શકે. તો બહુ અગત્યનું બીજું એક લક્ષણ પવન વડે પરાગનયન ધરાવતી વનસ્પતિ માટે. ત્રીજું બહુ અગત્યનું લક્ષણ છે કે આવી વનસ્પતિઓનું જે પરાગાસન છે, વિદ્યાર્થીઓ તમારે આકૃતિ દોરવાની નથી, પણ તમે એક આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવશે. મકાઈના પુષ્પની એક આકૃતિ આપણને આપેલી છે વનસ્પતિની, સંકુચિત પુષ્પ વિન્યાસ દર્શાવતો પુષ્પ સાથેની એક આકૃતિ છે. તમે જોશો તો એમાં પરાગાસન પીંછાયુક્ત છે, દેખાય છે ને તમને? એટલે તમે કહી શકશો કે એક મોટા પીંછાયુક્ત વાત પ્રવાહિત પરાગરજને સરળતાથી જકડી શકે. એટલે આવી જે વનસ્પતિ છે એમના પરાગાસન પીંછાયુક્ત હોવાથી બરોબર છે શું કરે તો તેઓ આવેલી જે પરાગરજ છે એ પરાગરજને શું કરે તો આવેલી પરાગરજને જકડી શકે અને પછી આગળની પ્રક્રિયા આગળ વધારી શકે. ચલો, આ એક સરસ મજાની સમજૂતી. આના તમે ઉદાહરણ આપી શકો તો આવી વનસ્પતિઓ કે જેઓ પવન વડે પરાગનયન દર્શાવે છે, કઈ કઈ વનસ્પતિઓ છે? તો આપણે કહી શકીએ કે ખજૂરી છે, નાળિયેરી છે અને એ જ રીતે મકાઈ અને મોટા ભાગની જે બધી જ ઘાસ પ્રકારની એકદળી વનસ્પતિઓ છે એ બધી જ વનસ્પતિઓમાં એવું કહી શકાય કે પવન વડે પરાગનયન થાય છે. તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો. અને એક ઉદાહરણ મેં તમને હમણાં કહ્યું તો તમે જોઈને કહી શકો કે આકૃતિમાં જોશો એટલે તમને દેખાશે કે અહીંયા મકાઈનો ડોડો બરોબર છે, તમે જે જુઓ છો બીજું કંઈ નહીં પરંતુ પરાગાસન અને શું છે પરાગવાહિની છે જે હવામાં આ રીતે લહેરાય અને આવેલી જે પરાગરજ છે એ પરાગરજને શું કરે તો એ પરાગરજને જકડી રાખે. તો અહીંયા 2 માર્કનો આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે પવન વડે પરાગનયન સમજાવો તો તમે આટલું લખી શકો અથવા સમજાવો વાત પરાગનયન. બરોબર, જૂની ચોપડીમાં આના માટેનો અંગ્રેજી શબ્દ હતો અને એનિમોફિલી પણ કહેવાય. બરોબર છે, એટલે નવા સિલેબસમાં કદાચ કોઈ શિક્ષક આવી રીતે ટૂંક નોંધ લખો એનિમોફિલી તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મારે કઈ ટૂંક નોંધ લખવી છે. તો વિદ્યાર્થીઓ અહીં એક સરસ મજાની મેં તમને સમજૂતી આપી પવન વડે પરાગનયનની પ્રક્રિયા. આવો જ બીજો એક અજૈવિક પરાગનયનની જે પ્રકાર છે એ અજૈવિક પરાગનયનનો પ્રકાર જેને આપણે હવે જલ પરાગનયન તરીકે ઓળખીએ અથવા આને આપણે હવે શું કહીશું તો આને આપણે હાઇડ્રોફિલી તરીકે પણ ઓળખીએ. તો બીજો પ્રકાર છે જલ પરાગનયન. જલ પરાગનયન મેં હમણાં કહ્યું પ્રમાણે આને આપણે અંગ્રેજીમાં હાઇડ્રોફિલી તરીકે પણ ઓળખીએ. અને આવી જે વનસ્પતિઓ છે આવી વનસ્પતિઓને આપણે જલ પરાગિત વનસ્પતિ તરીકે પણ ઓળખી શકીએ. તો વિદ્યાર્થીઓ બીજો એક સરસ મજાનો પ્રકાર જલ પરાગનયન એટલે શું? એટલે પરીક્ષામાં તમને આવું પૂછાય કે અજૈવિક પરાગનયનનો કોઈ પણ એક પ્રકાર સમજાવો તો કોઈ પણ એક પ્રકાર તમે
આના વિશે લખી શકો છો. ચલો અહીંયા બીજો પ્રકાર જે છે જેને આપણે નામ આપ્યું છે જલ પરાગનયન. પાણી વડે થતા પરાગનયનને આપણે શું કહીએ? તો આને આપણે જલ પરાગનયન તરીકે ઓળખીએ. તો પહેલો પ્રકાર હતો પવન વડે. બીજો અજૈવિક ઘટક જે છે એનું નામ છે પાણી, અને પાણી વડે થતું પરાગનયન એટલે જલ પરાગનયન. આવું પરાગનયન છે ને એ બહુ જ ઓછી વનસ્પતિઓ એટલે કે મોટા ભાગની જે બધી જ જલજ વનસ્પતિઓ છે પૃથ્વી પર એની સંખ્યા ઓછી છે, એટલે ઓછી વનસ્પતિઓમાં આ જોવા મળે. અને લગભગ એવું કહેવાય કે બધી જ જે જલીય એક દળી વનસ્પતિઓ છે, ચોપડીમાં બીજી લાઈનમાં ક્યાંક જોશો એટલે મળશે કે અહીંયા જે બધી જ એક દળી વનસ્પતિઓ છે એ મોટા ભાગની બધી જ જલીય એક દળી વનસ્પતિઓમાં જોવા મળે છે. અને ખૂબ જ ઓછી માત્રામાં, મેં તમને કહ્યું એ પ્રમાણે એવું કહી શકાય કે ખૂબ જ ઓછી માત્રામાં લગભગ 30 જેટલી જે પ્રજાતિઓ છે એમાં જ જોવા મળે. એ પૂરતું જ મર્યાદિત છે. પૃથ્વીની બધી વનસ્પતિઓમાં પાણી વડે પરાગનયન જોવા મળતું નથી. તો પહેલી બે બહુ અગત્યની લાઈનો યાદ રાખીશું આપણે કે મોટાભાગની બધી જ જે જલીય એકદળી વનસ્પતિઓ છે એમાં જલ પરાગનયન થાય. પૃથ્વી ઉપર આવેલી જે બધી જે વનસ્પતિઓ છે એમાંની 30 જેટલી મર્યાદિત 30 જેટલી જે પ્રજાતિઓ છે એમાં જ પાણી વડે પરાગનયન થાય છે. પાણી વડે જે પરાગનયન થાય છે એ પરાગનયનની ખાસિયત છે આપણને ચોપડીમાં બે બાબતો આપેલી છે. એક ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ માટે છે અને બીજું નિમ્ન કક્ષાની વનસ્પતિઓ. જો વિદ્યાર્થીઓ તમે 11મા ધોરણમાં ભણીને આવ્યા હો થોડું ત્રીજું ચેપ્ટર અને વનસ્પતિઓ માટેનું, તો બીજું ત્રીજું અને પાંચમું ચેપ્ટર જો તમને ખબર પડે તો લગભગ વાંધો ન આવે. તો તમને એ ખબર છે કે નિમ્ન કક્ષાની જે વનસ્પતિઓ છે એ નિમ્ન કક્ષાની વનસ્પતિઓ એટલે જેવી કે કઈ વનસ્પતિઓ? તો એવું કહી શકાય કે સાહેબ લીલ છે, દ્વિઅંગી વનસ્પતિઓ છે અને કેટલીક જે ત્રિઅંગી વનસ્પતિઓ છે. તો બોર્ડ ઉપર મેં લખ્યું, જરા ધ્યાન રાખવાનું કે અહીંયા લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં પાણી એ નરજન્યુઓના સ્થળાંતર માટેનું નિયમિત વાહક છે. એટલે આપણે એવું કહ્યું છે કે પ્રજનનની ક્રિયા કરવા માટે પાણી આવી વનસ્પતિઓમાં એક અગત્યનું માધ્યમ કહેવાય. આવી વનસ્પતિઓમાં પુષ્પો ના હોય, આવી વનસ્પતિઓમાં જન્યુઓ ઉત્પન્ન થાય અને આ જે જન્યુઓ છે બીજાણુધાની કે પછી જે કંઈ એમની પાસે રચના છે એમાંથી ઉત્પન્ન થયા પછી સીધા જ પાણીના પ્રવાહમાં મુક્ત થાય અને પાણી સાથે વહન પામી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી અને વનસ્પતિઓમાં તેઓ શું કરે? પ્રજનનની પ્રક્રિયા, ટૂંકમાં ફલનની પ્રક્રિયા કરે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા નરજન્યુના વહન માટે, ફલન માટે પણ પાણીની ખૂબ જ જરૂરિયાત રહેલી હોય. એટલે એવું કહી શકાય કે આવી વનસ્પતિઓમાં પાણી વગર પ્રજનન એટલે કે જન્યુઓનું વહન અને ફલનની ક્રિયા કરી શકાતી નથી. જ્યારે ઉચ્ચ કક્ષાની મોટા ભાગની જે બધી જલજ વનસ્પતિઓ છે, ઉચ્ચ કક્ષાની જલજ વનસ્પતિઓ એટલે કઈ વનસ્પતિઓ? તો એકાદ બે નામ લખો એટલે તમને આવડે. જેમ કે વેલિસનેરિયા છે, પછી એ જ રીતે હાઇડ્રીલા નામની વનસ્પતિ છે, અને એ જ રીતે એક વનસ્પતિ છે દરિયાઈ ઘાસ જેનું નામ છે ઝોસ્ટેરા. બરાબર છે? બેમાંથી ગમે તે એક તમે લખી શકો. તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું, વેલિસનેરિયા, હાઇડ્રીલા અને ઝોસ્ટેરા જેવી જે દરિયાઈ ઘાસ પ્રકારની જે વનસ્પતિઓ છે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એમાં બહુ સ્પષ્ટપણે આપણને પાણી વડે પરાગનયન થતું જોવા મળે. ટૂંકમાં આ બે વનસ્પતિઓ તમને ખ્યાલ આવી જાય કે નામ ઉપરથી કે સાહેબ આ બે વનસ્પતિઓ મીઠા પાણીની વનસ્પતિઓ, તળાવની અંદર ઊંચું ઊંચું જે ઘાસ ઉગી નીકળે એ બીજું કંઈ નહીં વેલિસનેરિયા છે, અને તરતી વનસ્પતિ તમને દેખાય એ હાઇડ્રીલા. જ્યારે સમુદ્રની અંદર મીઠા પાણીમાં જે ઘાસ ઉગી નીકળે દરિયાઈ ઘાસ ઝોસ્ટેરા કહેવાય. આપણે વિદ્યાર્થીઓ અહીંયા ચર્ચા કરીએ છીએ બરાબર છે વેલિસનેરિયા અને દરિયાઈ ઘાસ વિશેની થોડીક. પણ જરા એક બાબત બહુ અગત્યની ચોપડી માટે આપેલું છે ને નીટમાં આવા બે પ્રશ્નો વારંવાર પૂછાય. એક બહુ અગત્યની લાઈન ચોપડીમાં લખેલી છે કે બધી જ જરૂરી નથી કે જે બધી જ જલીય વનસ્પતિઓ છે એમાં પાણી વડે જ પરાગનયન થવું જોઈએ. ચોપડીમાં એક નામ આપેલું છે જળકુંભી નામની વનસ્પતિ. 11મા ધોરણમાં એનું આપણે નામ ભણી રહ્યા છીએ, જળકુંભી, જેને વોટર હાયઝિન્થ. અને બીજી એક વનસ્પતિ છે એને જલીય લીલી વનસ્પતિ. જળકુંભી
અને વોટર લીલી. વોટર લીલી એટલે જલીય લીલી વનસ્પતિ. આ બે વનસ્પતિઓ એ છે ને બેટા જલજ વનસ્પતિઓ છે. પણ આ વનસ્પતિઓની ખાસિયત એ છે કે તેઓમાં પરાગનયનની પ્રક્રિયા એ પવન અને કીટકો વડે થાય. તો પ્રશ્ન એ થાય કે સાહેબ પાણીની અંદર ઉગતી વનસ્પતિ છે તો પછી પાણી વડે જ પરાગનયન થવું જોઈએ, આ બે વડે કેમ પરાગનયન થાય? તો આ વનસ્પતિઓની ખાસિયત એ છે કે આ વનસ્પતિઓમાં જ્યારે પુષ્પોનું સર્જન થાય છે ત્યારે એમના જે પુષ્પો છે એ પાણીની સપાટીથી બહારની તરફ હોય, પાણીની સપાટીની બહારની બાજુએ આવેલા હોય. એટલે પવન વડે પરાગરજ ઉડી અને પાણીમાં આવેલી બીજી વનસ્પતિના પરાગાસન ઉપર જઈને બેસે, અથવા તો કોઈ કીટક પાણીમાં ઉગેલી વનસ્પતિ અને બહારની બાજુ રહેલા પુષ્પો ઉપર કીટક બેસે, એના શરીર સાથે પરાગરજ ચોંટી જાય અને પછી એ પરાગરજ એ જ વનસ્પતિની બીજા પુષ્પોના પરાગાસન ઉપર જઈને બેસે, પુષ્પો ઉપર બેસે એટલે પરાગરજ છૂટી પડે અને પરાગનયન થાય. તો નીટની અંદર આ બહુ અગત્યની લાઈન પરીક્ષામાં 2 વખત પૂછાયેલી, એક માર્ક, બહુ અગત્યની લાઈન. તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું છે, બરાબર, કે જળકુંભી અને જલીય લીલી વનસ્પતિ કે જેઓ જલજ વનસ્પતિ હોવા છતાં પણ તેમાં પાણી વડે પરાગનયન થતું નથી. પણ શેના વડે પરાગનયન થાય? તો આપણે કહી શકીએ કે સાહેબ એમની અંદર કીટકો અને પવન વડે પરાગનયન થાય છે. તો અહીંયા આ એક સરસ મજાની સમજૂતી આપણે એના માટે આપી. આપણા માટે જે બહુ અગત્યની સમજૂતી છે એ વેલિસનેરિયા નામની વનસ્પતિ માટે છે. વેલિસનેરિયા નામની જે વનસ્પતિ છે, આ વેલિસનેરિયા નામની વનસ્પતિની ખાસિયત એ છે કે એ મીઠા પાણીના ઘાસ પ્રકારની વનસ્પતિ છે. આ પાણીનું લેવલ છે તમે અહીં જોશો, બરાબર છે. તો આ પ્રકારની જે વનસ્પતિ છે, હવે આ વનસ્પતિની ખાસિયત એ છે કે વનસ્પતિ પાસે નર અને માદા પુષ્પો, એક નર વનસ્પતિ છે અને બીજી માદા વનસ્પતિ છે. તો અહીંયા આવી એક વનસ્પતિ છે, બરાબર. તમે અહીંયા જોશો તો વેલિસનેરિયા નામની જે વનસ્પતિ છે એની ખાસિયત એ છે કે નર પુષ્પ જે છે ને બેટા, એ નર પુષ્પ એ પાણીમાં ઊંડે, બરાબર, આ રીતે ગોઠવાયેલો હોય અને માદા પુષ્પ પણ છે ને એ આ રીતે પાણીમાં ઊંડે ગોઠવાયેલું હોય, બરાબર છે. હવે શું થાય? તો જ્યારે નર પુષ્પ શું કરે? તો નર પુષ્પ આ એમના વૃંત કહેવાય. વૃંત એટલે આને આપણે નામ આપીશું પુષ્પદંડ કહેવાય. અને આ જે પુષ્પદંડ છે ને એનું એ સ્પ્રિંગ જેવું હોય. ચોપડીમાં શબ્દ ક્યાંક લખેલો છે વૃંત. એટલે શું કરે? તો જ્યારે નર પુષ્પને એની પરાગરજ મુક્ત કરવાની હોય, પરાગાશય પરિપક્વ બની જાય, ત્યારે એ આ સ્પ્રિંગનું ગૂંચળું ખુલી જાય અને આ જે ગૂંચળું ખુલી જાય અને આમ એનો પુષ્પદંડ લાંબો બને અને પાણીની જે સપાટી છે, આ પાણીની સપાટી, આ પાણીમાં ઊંડાઈ અને આ ઉપર પાણીની સપાટી, તો પાણીની સપાટી ઉપર આવી અને તે શું કરે? તો પરાગરજ મુક્ત કરે. જેવી પરાગરજ મુક્ત થશે એટલે આ પરાગરજ પાણીની સાથે સાથે શું કરશે? આગળ વધશે. આગળ માદા વનસ્પતિ આવેલી છે અને માદા વનસ્પતિનું જે માદા પુષ્પ છે એ માદા પુષ્પનું પણ વૃંત ખુલી જાય, પુષ્પદંડ ખુલી જાય અને પાણીની સપાટી ઉપર આવી અને ગોઠવાઈ જાય. હવે જ્યારે પરાગરજ શું કરે? તો અહીંયા પાણીની સાથે સાથે પાણીની સપાટીની પુષ્પની સપાટી પાસે આવે એટલે આનું જે પરાગાસન છે, આના પરાગાસનની ખાસિયત એ છે કે એ મીણમય હોય. મીણનો મતલબ છે લિપિડ વાળો, ચિકાસ વાળું પદાર્થ. એટલે શું થાય? તો એટલા ભાગનું પાણી છે ને બેટા આ રીતે ગોળ 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 અંતર્વલિત થયા કરે. અંતર્વલિત થવું જેમ આપણે કેવું આમ શાંત પાણીમાં આપણે એક પથ્થર નાખીએ ને પછી વમળો કેવા સર્જાય, એમ અહીંયા એ રીતનું. અથવા તો પાણી ભરેલું કોઈ પાત્ર કે ડોલ હોય અને આપણે જેમ પાણીમાં હાથ નાખીને હલાવીએ અને પછી કેવું અંતર્વલિત થાય, પાણી ગોળ ગોળ ફરે અને વચ્ચે ખાડો પડે, એમ અહીંયા પાણી ગોળ 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 આમ ફરે રાખે પુષ્પની આજુબાજુ મીણમય સપાટી હોવાને કારણે. અને પછી આ પરાગરજ એ ખાડામાં ઉતરી આવે, પરાગાસન ઉપર સ્થાપિત થઈ જાય અને આવું પુષ્પ ફરી પાછું શું થાય? તો પાણીમાં ઊંડાઈએ પાછું પહોંચી જાય અને એવું કહેવાય કે હવે આ પુષ્પ ફલિત થઈ ગયું છે. એટલે આમ ફલિત પુષ્પ
પાછું પાણીની ઊંડાઈએ પહોંચી જાય. તો આમ એવું કહી શકાય કે વેલિસ્નેરિયાની અંદર આ રીતે આપણને પરાગનયનની ઘટના જોવા મળે. તો મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી કે અહીંયા વેલિસ્નેરિયામાં કેવી રીતે પરાગનયનની પ્રક્રિયા થાય. જ્યારે દરિયાઈ ઘાસ અથવા ઝોસ્ટેરા, આમની ખાસિયત એ છે કે એમના જે પુષ્પો છે એ પાણીમાં હંમેશા નિમગ્ન રહે છે. નિમગ્ન એટલે વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું બેટા, ડૂબેલા રહેવું અને નિમગ્ન કહેવાય. તો તમને ખબર પડી કે પુષ્પો પાણીમાં નિમગ્ન રહે અને પરાગરજ પાણીની અંદર મુક્ત થાય. પરાગરજ જે છે એ પાણીની અંદર જ મુક્ત થાય એટલે આ પરાગરજ અન્ય વનસ્પતિઓની પરાગરજની સરખામણીમાં સહેજ ભારે પણ હોય. એટલે ભારે વસ્તુ પાણીમાં ઊંડે ઉતરતી જાય અને ત્યાં આવેલા પુષ્પો જે છે એની પર પડે, પરાગાસન ઉપર સ્થાપિત થાય. એટલે આમ દરિયાઈ ઘાસ જેવી વનસ્પતિઓમાં પણ પરાગનયનની પ્રક્રિયા આપણે જોઈ શકીએ. આવી જ જાતિઓમાં પરાગરજની ખાસિયત પણ બીજી એ છે કે સહેલાઈથી પાણીમાં ઉતરી જાય એટલા માટે એમની જે પરાગરજ છે એ પરાગરજ પણ છે ને પ્રમાણમાં લાંબી હોય અને પટ્ટી આકારની. તો ચોપડીમાં એક અગત્યની લાઈન વિદ્યાર્થીઓ જોશો એટલે તમને મળશે કે એમની જે પરાગરજ છે એ પરાગરજ શું કહ્યું આપણે કે લાંબી પટ્ટીમાં હોય અને તેઓ પાણીમાં શું કરે તો પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે. ફરી બોલું એક વખત, દરિયાઈ ઘાસ, ઝોસ્ટેરા જેવી જે વનસ્પતિઓ છે એમાં વનસ્પતિના જે પુષ્પો છે પાણીમાં નિમગ્ન રહે. મુક્ત થતી પરાગરજ એ પાણીમાં ઊંડે ઉતરી જાય. એનું કારણ અન્ય વનસ્પતિની સરખામણીમાં આપણી પરાગરજ સહેજ ભારે હોય. અને આવી જ જાતિઓની બીજી જે અન્ય વનસ્પતિઓ છે, જલીય વનસ્પતિઓ, એમની પરાગરજની પણ ખાસિયત એ છે કે પરાગરજ પણ લાંબી અને કેવી લખી આપણે તો પટ્ટીમય હોય અને પાણીમાં તેઓ શું કરે તો બેટા પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામી જાય અને ત્યાં છેક ક્યાં સુધી તો પરાગાસન સુધી પહોંચી જાય. બરોબર. અને આ ઉપરાંત આ વનસ્પતિઓની પરાગરજની બીજી એક ખાસિયત છે કે કેટલીક જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષણ કરવા માટે પરાગરજનું ભેજથી રક્ષણ કરવા માટે એની ફરતે ચિકાસયુક્ત એક આવરણ આવેલું હોય. એટલે અહીંયા એવું કહી શકાય કે રક્ષણ માટે શ્લેષ્મી આવરણ અથવા તો ચિકાસવાળું એક આવરણ એમાં આવેલું હોય કે જે પરાગરજને ફૂલીને ફાટી જતી અટકાવે. તો વિદ્યાર્થીઓ બહુ જ અગત્યનો 3 માર્કનો એક પ્રશ્ન અને આમાંથી ઘણા બધા MCQ નીટ અને આપણી પરીક્ષા માટે તો તમે એક સરસ મજાનો પ્રશ્ન તૈયાર કરી નાખો. જલ પરાગનયન એટલે શું અને આની પહેલાનો એક ટોપિક આપણે ચલાવ્યો એનિમોફિલી, પવન વડે પરાગનયન. તો વિદ્યાર્થી મિત્રો કાલના લેક્ચરમાં અને આજના લેક્ચરમાં તમને સરસ મજાની ખબર પડી હશે. આજનો લેક્ચર પણ કાલની જેમ જ આપણે બ્રાઇટનેસમાં અને સરસ મજાનું સેટિંગ કરીને તમને ચલાવ્યું છે. બધા જ અક્ષરો તમને વંચાય. આશા રાખીએ કે તમે બધું જ કામ રોજનું રોજ કરી અને મને તમારા પર્સનલ નંબર ઉપરથી મને મારા નંબર ઉપર વોટ્સઅપ કરો અને હોમવર્ક થઈ જાય એટલે ગ્રુપમાં બધાય થંબનો સિમ્બોલ ટિક કરો. બાય.